તો હું છું જયશ્રી જાડેજા મેઘ અને રહું છું પોરબંદરની અંદર। આજે હું માધુપુરના મેળામાં આવી છું ને મેળાની અંદર એટલી મસ્ત સગવડ છે, સરસ મજાની સખી મંડળના બહેનોને હું મળી છે, એના પાસે મસ્ત એકદમ પ્રોડક્ટ છે જે સરકારે સખી મંડળ બનાવ્યું છે એને। તો પ્રોડક્ટની અંદર છે સાબુ ને જે વસ્તુ જોતી સરસ સરસ છે અને બાકી મેળાનું આયોજન બહુ મસ્ત છે, એકદમ સરસ મજાનું કે તમને ક્યાંય અગવડ નથી પડે। પાણી પીવાનું પાણી છે, ખાણી પીણી છે, બહુ સરસ મેળો છે અને આયોજન ઓલી બાજુ બહુ સરસ છે, જે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે એ પણ સરસ છે। તો હવે હું અત્યારે એન્જોય કરીશ અને પોરબંદરથી હમણાં આવી અને હવે મેળો જોઈશ। મારું નામ જિજ્ઞાસા રાજેશ માવડિયા છે, હું પ્રોપર માધુપુરની જ છું। આમાં અમે અમારા મંડળનું નામ ગૃહિણી સખી મંડળ, એમાં 10 લોકો છે, 10 લેડીઝો છે, મહિલાઓ, જે અમે આમાં સ્ટોલ કરીને મેળામાં અમે રોજીરોટી 10 બહેનો કમાઈ છે અને આ તંત્ર દ્વારા સારું કામ છે। આ લોકો ઘણી બહેનો આમાં છે કે કમાઈને રોજીરોટી ઘર પણ ચલાવે છે અને આમાં બિઝનેસ પણ કરી શકે છે। નમસ્કાર, મારું નામ ડિમ્પલબેન હિરેનભાઈ લખતરિયા પટેલ। અમને જુનાગઢ થી આવી છું સખી મંડળ અમરનાથ સહસહાય જૂથમાંથી, નગરપાલિકામાંથી અરજી મેં અહીંયા પોરબંદર અરજી આપી હતી। તો મને માધુપુરના મેળામાં 3 વર્ષથી સ્ટોલ મળે છે। મારી બેન પોરબંદર છે ને મને મળે છે, એટલે 2 અરજી ભેગી કરીને અમને સ્ટોલ મળે છે અને અહીંયા વેચાણ સરસ થાય છે અને ખૂબ જિલ્લા પંચાયતનો ખૂબ અભિનંદન કે અમને સ્ટોલ આપે છે અને વેચાણ સરસ થાય છે અને પબ્લિક ખૂબ સારી રહે છે અને જુનાગઢ મહાનગરપાલિકા પોરબંદર મહાનગરપાલિકા બેનો ખૂબ ધન્યવાદ છે। સરસ મળે છે, સ્ટોલની સુવિધા સારી છે અને બધી વેચાણ સરસ થાય છે અમારું। અને અમે જુનાગઢમાં સખી મંડળ મારું છે, 3-4 વર્ષથી સખી મંડળ હલાવું છું અને બેનો અમે મળીને થોડું ઘણું બનાવીએ છીએ, થોડું ઘણું બહારથી લઈને વેચાણ કરીએ છીએ। ધન્યવાદ। મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, હું વંથલી તાલુકામાંથી અહીંયા આવી છું માધુપુર મેળામાં। અહીંયા અમે પોરબંદર દ્વારા અમને અહીં પ્લેટફોર્મ મળ્યું અને એના દ્વારા અમે ગૌ આધારિત જે પ્રોડક્ટ બનાવીએ છીએ, અમે પંચગવ્ય પ્રોડક્ટ, ગાયના ગોબરમાંથી અવનવી ડિઝાઇન, ચપ્પલ, પૂજા થાળી, ઘડિયાળ, પછી આસન, પૂજા આસન, એવી રીતની બધી વસ્તુનું અહીંયા માર્કેટ કરવા માટે આવ્યા છીએ। અહીંની પબ્લિકમાંથી અમને જોવા મળ્યું છે કે અમે જે ખેડૂત મને મળવા આવે, કોઈ મારી પ્રોડક્ટ ખરીદવા આવે તો અમે એને પણ અમે થોડુંક સમજાવીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો, કારણ કે અત્યારે ઝેર મુક્ત ખેતી કરવી જ પડશે। આજે નહીં તો કાલે પણ પાછું વળવું પડશે, કારણ કે ગુજરાતમાં 1લો નંબર આવી ગયો કેન્સરનો। તો કેન્સરના એના આપણે ડામવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે। તો એના માટે જે રાજ્યપાલશ્રીએ જે બીડું ઝડપ્યું છે કે આપણે આ પ્રાકૃતિક ખેતી કરવી પડે, તો એના માટેનો અમે પ્રચાર ચાલુ કર્યો અને પોરબંદર વાળા જિલ્લા દ્વારા જે અમને આ મળ્યું છે પ્લેટફોર્મ કે એના કલેક્ટર દ્વારા, કે તો એનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આ પ્લેટફોર્મમાં પબ્લિકને સાચી વસ્તુ, ઝેર વગરની વસ્તુ મળે ને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ। મારું નામ કીર્તિબેન ચુડાસમા છે, હું જુનાગઢથી આવું છું અને આ જે સ્ટોલમાં અત્યારે હાલમાં અમે છે એ ટુરિઝમ દ્વારા છે અને ગાંધીનગર ઇન્ડેક્સી દ્વારા અમને ફાળવેલ છે, જેની અંદર અમારી પાસેથી કોઈ પણ ફી કે કાંઈ લીધેલી નથી। અમને રહેવાની, ખાવા પીવાની સુવિધા બધું ફ્રીમાં આપેલું છે અને આ પ્લેટફોર્મ દ્વારા અમે અમારું પોતાનું રોજગાર જીવન ચલાવી અને આગળ વધીએ છીએ। જેમાં અમે એમ્બ્રોઇડરી વર્કના તોરણ છે, પડદા છે, ટોડલિયા છે, ઊનના રૂમાલ છે અને નાના મોટા પર્સ છે, એવી રીતે અનેક જાતની નાની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું અમે પોતે વેચાણ કરીએ છીએ અને એમાં અમને સારું એવું વેચાણ કરી અને અમને નફો પણ મળે છે। અને આવી જ રીતે અમે બીજા બહેનોને પણ કહીએ છીએ કે તમે પણ આવી રીતે કરો અને આવી પ્લેટફોર્મ મળે છે સારું એવું, તો તમે પણ આગળ વધો। અને હાલની અત્યારના જે પોરબંદરની અંદર માધુપુર ઘેડ મેળાની અંદર અમને જે સ્ટોલ મળેલા છે જે જગ્યા ઉપર, ત્યાં આગળ એ અમે પોરબંદરના કલેક્ટરશ્રીના નિયામક કલેક્ટરશ્રીનો અને આપણા સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્ડેક્સી દ્વારાનો પણ આભાર માનીએ છીએ કે જે અમને એ લોકોએ અહીંયા આગળ સ્ટોલ ફાળવ્યા છે અને અમને પ્લેટફોર્મ અમને આપ્યું છે, જે દ્વારા અમે અમારું વેચાણ કરીએ છીએ। થેન્ક યુ। વસ્તુ